કહો મહારાજ. આજે આપણી રીતુ ભાઈ આપણું ધન કાઈ ડગલે પગલે વાંજે ને મેણા બોલે છે વીરા. હા મહારાજ. તો મેણા મારાથી સન્નત થાય વીરા. રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો ભાઈ. ભલે મહારાજ. અરે આજ પરદાન હે બોલાવે રાજમાતા આવજો રે. આવજો રાજને દરબાર પરદાન. આજ પરદાન હે બોલાવે રાજમાતા આવજો રે. એથી આજ પરદાન એ બોલાવે માતા આવ્યા રે. આયમાં વીરા રાજાને દરબાર પરદાન એ બોલાવે મેનડબા આવ્યા રે. કોઈ દિવસનો સમય હોય ને બાંધવ અને અત્યારે રાજ દરબારની અંદર રાજા માતા મીનળબાને બોલાવવાના કારણ. અરે હા રાજમાતા, કામ અમારે નહીં, અમારા મહારાજને પડ્યા છે. તને જાજી ખમાય વીરા. જુગ જુગ જીવો મારા ભાઈ. કે આજે રાણી રે એ આવીને સ્વામીના ચરણે નમે. વાદનો પરિવાર રમવાર રાણી રે એ આવીને રાજવીન ચરણે નમે. આજ એવા રાણીને એ જોઈને રાજન મારા વાડું ફર્યા. મેળ લે આશુડાની દાર રાણીને એ જોઈને રાજન મારા વાડું ફર્યા. કે આજ એવા તમે રે એ ગયા તારા સળિયા પીના ઘરની મોજા. કે આજે નગરની એ વટે રે નાથ કોણે અપમાન કર્યા. કોણે દુબઈવા છે દિલ તમે રે એ ગયા તારા સળિયા આપણી નગરની મોજા. એ આજે રાણીના એ બોલાવ્યા રાજપૂત બોલાતા નથી. આજ સ્વામી નયા
રે એ બોલો તો રાજન માર જીવાડો રે રામ. નહીં રાજપૂતાણી પાલમાં ઝાંસી અમારા પ્રાણ નયા રે એ બોલો તો સ્વામી માર જીવાડો રે રામ. હા રાજપૂતાણી રાજપૂતાણી આજા એવા મુખના એ બોલા નાથ માર સીધા ને લીધા. સાંભળજો રાજપૂતાણી સાંભળજો રાજપૂતાણી સાંભળજો રાજપૂતાણી કરો સ્વામી સાચા દલડા કેરી વાત મુખના એ બોલા રાજન સીધા ને લીધા. હા રાણી આજે અમારા જન રે કહીને રાણી માર સાંભળો ને આજ મારા સ્વામી રે એ કહે ને એના રાણી સાંભળે રે. એ કરું મારા દિલાડાની વાત રાજન રે કહીને રાણી માર સાંભળો ને કરો સ્વામી સાચા દલડા કેરી વાત રાજાના એ કહે ને એના રાણી સાંભળે રે. આજીયામાં વાવણીએ જા તારે ખેડૂત પાછા રે વૈરાયા આજા એવા વાવાણીએ એ જતા રે ખેડૂત ભાઈ પાછા રે વાડિયા. એ સુખન મારા લીએ નહીં રાણ ગો ઓય આણાલીએ જા તારે તારી પાછા રે વૈરાયા શોકાન ડોલી સ્વામીના કોઈ આણો લે એ જતા રે રબારી પાછા રે વાડિયા. આજીયામાં રાજાની પ્રજતા રાણી મન ભેળા રે બોલે આજા એવી રાજાને એ રહ્યા ત્યાં રાજન આપને મેળા લ્યા બોલે. એ યજમાન ભાગ્યા કેવા સાઈ રાજાની પ્રયતા રાણી ને બોલાતી રે કેવી રીતે વાજીઓ અવતાર અમારે એ રહ્યા ત્યાં રાજન આપને મેળા લ્યા બોલે. સ્વામી આજે તમે શું બોલો છો મારા નાથ? તમે બાંધતો નથી ભૂલ્યા ને ધણી? કેમ રાણી સ્વામી કોણ કે છે આપણે વાંજ્યો અવતાર છે? કોણ કે છે આપણે અભાગ્ય અવતાર છે? ના સ્વામી આજે કેવા વાળાને કોઈ વાતની અંદર ખામી હોય એવું લાગે છે. કારણ કે સ્વામી આપણા આંગણીની અંદર તો લાશા લક્ષ્મી સગુણાવી ત્રણ ત્રણ જોગમાયા અને ઝાંખી પાડેવી દીકરી રમે છે. હે રાજવી નાથે આપણે કઈ રીતે વાંજ્યો અવતાર કહેવાય? માતા મીનડબાને સમજાતું નથી હો નાથ, માતા મીનડબાને સમજાતું નથી સ્વામી. આજે હૈયાનો વેદ આજે અમને ઉકેલ કરો નાથ કે કઈ રીતે આપણું રજવાડું વાંજ્યો હાલ્યું છે નાથ, વાંજ્યો હાલ્યું છે સ્વામી. હા રાણી રાજપૂતાણી જગદંબાને ઝાંખી પાડે ને રાણી આજે એક નહીં બે નહીં ત્રણ ત્રણ દીકરીઓ રમે છે રાણી. જાણું છું નાથ. એ તો આપણી રીત પણ જાણે છે રાણી. રાજપૂતાણી કદાચ એક વાત જાણતા નથી હો સતી શું વાત છે રાજવી? કે દીકરીઓ કોઈના રાજ રહ્યા નથી એમ આપણા પણ રહેવાના નથી રાણી. સત્ય વાત છે ધણી. રાજપૂતાણી જે મઠ મંદિરની અંદર હિંગળાજીનો દીવો બરે ને રાણી હા નાથ. આજે મારા ગયા જે દીવાની અંદર દિવેલ પૂરનાર પણ કોઈ નહીં રે રાણી. રાજપૂતાણી બાડો બોબડો લૂલો લંગડો એક પુત્ર હોત ને રાણી તો મારા ગયા પછી આ રાજગાદી ચલાવે સતી. હા નહીં તો રાણી એક દિવસના સમયે રાજગાદીને મણમણના તાળા લાગશે રાણી, મણમણના તાળા લાગશે. રાજપૂતાણી કહો સ્વામી.
જો તમે રજા આપતા હોય ને સતી તો કાશી વિશ્વનાથ ચરણે ઘોર તપસ્યા કરીને પુત્રનું વરદાન મેળવું રાણી. હા નાથ, આજે તમારું કેવું પણ સત્ય છે કે આપણા આંગણીની અંદર એકાદ પુત્ર હોત તો આપણા ગયા પછી આ રાજગાદીનો રખવાડો બને તો રાજવી. હા રાણી. પણ સ્વામી, આ તો ભાગ્યની વાત કહેવાય મારા નાથ. ભાગ્યની અંદર હોય તો સૌને ભોગવવું પડે છે રાજવી. પણ હા નાથ, એક રેતના મેણા બોલવાથી આટલું બધું માઠું ન લગાડો સ્વામી. રયત તો એક દીકરા સમાન છે અને રેતનો માફ કરવો એક રાજવીનો ધર્મ હોય છે રાજવી. છોરું કછોરું થાય, માવતર કમાવતર થાય નહીં રાજવી. અને હા રાજન, આજે તમારી વેદનાની વાત આ માતા મિનળમાં સમજી ગઈ છે કે આજે પુત્ર વિનાનું જીવન તમને દોયલું લાગે, મને પણ દોયલું લાગે છે રાજવી. હા રાણી. પણ આવી વેદનાની વાતો કેને કેને સંભળાવી નાથ. પણ રાજવી, હૈયા ઉપર પથ્થર મેલીને કાળજુ કઠણ કરો સ્વામી. જે આપણા આંગણની અંદર લાશા લક્ષ્મી સગળી ત્રણ ત્રણ દીકરી રમે છે એ રાજવી, તેને આપણા દીકરા સમાન માની અને અવતાર પૂરો કરો રાજવી. આ ભાવ પૂરો કરો સ્વામી. હા નાથ, આપ કહો છો કે મને કાશી વિશ્વનાથના ચરણે જવાની રજા આપ રાજવી. જરૂર રાણી. પણ સ્વામી આપ વિચાર તો કરો કે તમે કોઈ સામાન્ય પુરુષ નથી, તમે તો આ પોકરણગઢ નગરીના રાજા છો રાજવી. અને તમે વગડો વેઠવા જશો તો આપણી આ ભોરોડી પ્રજાનું રક્ષણ કોણ કરશે નાથ? તમારા વિના તો રાજપાટ સુનું લાગશે રાજવી. અને એટલું જ નહીં ધણી, તમારા વિના તો અમારા શેઠીના શણગારો પણ સુના છે રાજવી. એટલે જ સ્વામી કહેવતની અંદર કહેવાય છે કે કર્મ વિના કાંઈ ન જડે ને ભાગ્ય વિના ભગવાન ન જડે. ભાગ્યની અંદર હોય તો સૌને ભોગવવું પડે છે નાથ. પણ હા રાજવી, હજી કહું છું સ્વામી કે વગડો વેઠવાની વાત મેલી દો. પ્રભુનું ભજન કરવું હોય તો વનમાં ક્યાં જવાની જરૂર છે? પ્રભુનું ભજન તો આપણા રંગમેલની અંદર પણ થાય છે સ્વામી. રંગમેલની અંદર પણ થાય છે સ્વામી. નહીં રાણી, આ તો રાણી પ્રજાનો પોકાર છે અને પ્રજાનો પોકાર મારાથી સહન ન થતો રાણી. હા નાથ. માટે હસતા મુખે વનજવાની રજા આપો રાણી. હા સ્વામી, આજ ના પાડીને હું પણ તમારા દિલને નિહાકો નાખવા નથી દેતી. કારણ કે હું તો એક આર્ય નારી છું. પતિના સુખે સુખમાં ને પતિના દુઃખે દુઃખમાં હાલવો મારો ધર્મ છે. હા રાણી. પણ હા રાજવી, આજે વનમાં ગયા પહેલા કે માતા મિનળબાની વેદનાની વાત સાંભળો નાથ. કે અત્યારે આપણી દીકરી સગુણા આજે 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે. આજે ને બાળપણમાં જુવાને ક્યારે થઈ ગયા તેની આપને કઈ ખબર નહીં હોના. તો દીકરી સગુણા માટે સારું રાજ રજવાડું ગોતી, સારવા મૂર્તિયા ગોતી આપણા આંગણેની અંદર દીકરીના નામના ઢોસણે વગડાવી બેનીને હેમ તેમ પણાવી પછી ખુશીથી વનમાં જાવ સ્વામી. દીકરી સગુણાનું વૈશાળ બાદ આંખમાંથી એક પણ આંસુડું પાડવીના પોકરણગઢના પાદર સુધી વડાવાશું. એ રાજવી તમને વડાવાશું સ્વામી. રાજપૂતાણી, તમે પણ મારી હારે વચને બંધાવો રાણી. શું વાત છે ધણી? દીકરી સગુણાને સાસરે વડાવ્યા બાદ એક પણ છોડીનો વિલાપ કર્યા વગર, આંખમાં આંસુ આવ્યા વગર રાજપૂતાણી હસતા મુખે વનજવાની રજા આપશો રાણી. હા નાથ, દીકરીનું વૈશાળ બાદ આંખમાંથી એક પણ આંસુડું પાડવી ના છોડે શણગાર સજી આજે પોકરણગઢના પાદર સુધી વડાવશું રાજવી. આ રાજપૂતાણીનું વચન છે ના ધણી, વચન છે સ્વામી. ભલે રાણી. વીરા, રાજમાંથી ભૂદેવને બોલાવો. ભલે મહારાજ. અવીરો પર ધન બોલાવે ગોરદેવી આવજો રે લોલા. અવીરો પર ધન બોલાવે ગોરદેવી આવજો રે લોલા. આવો તમે રૂડા રાજને દરબાર. અવીરો પર ધન બોલાવે ગોરદેવી આવજો રે લોલા. વીરો પર ધન બોલાવે પંડિત આવ્યા રે લોલ. એ આવ્યા વીરા અમે રાજને દરબાર. ये वीरो पर धन बोलावे पंडित આવ્યા રે લોલ. વીરો પર ધન બોલાવે પંડિત આવ્યા. કહો વીરા પ્રધાન, અત્યારે ભૂદેવને રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ વીરા? અરે કામ અમારે નહીં, અમારા મહારાજને પડ્યા છે. મહારાજ અજમલની જેથાવો, મહારાજ અજમલના શરણોમાં
ભૂદેવના પ્રણામ છે મહારાજ. કહો મહારાજ, અત્યારે ભૂદેવને રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ? હા ભૂદેવ, બોલાવવાનું કારણ એટલું જ છે ભૂદેવ. કહો ને મહારાજ. મારી દીકરી સગુણા આજે 16 વર્ષના ઉંમરલાયક થઈ ચૂક્યા છે. હા મહારાજ. તો તેમના લીવડા ઉપર લઈ તમારે જવાનું છે ભૂદેવ. મહારાજ, આપ કહો છો કે બેનમાં સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા? હા ભૂદેવ. એમના ઘડિયા શ્રીફળ લઈ તમારે દેશ અને પરદેશ જવાનું છે, પણ ક્યાં જવું અને ક્યાં ન જવું એની અમને વાત કરો મહારાજ. હા ભૂદેવ, આજે દેશ જાજો પરદેશ જાજો, પણ પિંગલગઢ ને જતા ભૂદેવ. મહારાજ, પિંગલગઢ ન જવાના કોઈ કારણ તો હોય કે ન હોય મહારાજ? હા ભૂદેવ, ન જવાનું કારણ તો એટલું જ છે. કહો ને મહારાજ. મારે ને રાજવી બિહાર ને આજ 20 વર્ષથી વેર ચાલે છે. હા મહારાજ. એટલું જ નહીં, આજે 22 વર્ષના અબોલા છે, એટલા માટે પિંગલગઢ નો રસ્તો નહીં લેતા ભૂદેવ. પણ મહારાજ, જતી વેળાએ આ બ્રાહ્મણનો સંતાન જમણા હાથનું વચન માંગે છે મહારાજ. કહો ભૂદેવ. કે જે રાજ્યની અંદર કે જે દેશની અંદર બેદમાં સગુણાનું શ્રીફળ જે લાવી આવું એ આપને માન્ય રાખવું પડશે મહારાજ. હા ભૂદેવ, મારી દીકરી સગુણાનું જે રાજ્ય અંદર સુપર જે લેવા આવવાનું ભૂદેવ, રાજ યજમાન માટે માન્ય રહેશે. હા તો મહારાજ, શ્રીફળ અને દક્ષિણા આપી આ ભૂદેવને વિદાય કરો મહારાજ. હે મહારાજ, દીકરી સગુણા માટે યોગ્ય ઘર યોગ્ય મૃત્યુ ગોતી અને અબગડી પાછો આવું છું મહારાજ. ભલે ભૂદેવ. એવા દેશને એ જશો રે અજમલ રાય પારાને જાશો. એ આવા એ પાર જાશો પીગલ ગગા રે અજમલ રાય. ઈએ પીગલ ગગનો રાજા દિયાર ઘણો તે અભિમાની જો. એ ઓલા ખમાદીના ઘેરે નામ જાશો રે અજમલ રાય. અરે કેયો માંગે પંડિતજી હાલિયા રે. ये हर केयो માંગે પંડિતજી હાલિયા રે. એ જાવું મારે રાજને દરબાર રે. ये हर